हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। उतारो आरती श्री कृष्ण करे आव्या, उतारो आरती श्री कृष्ण करे आव्या। माता जसोदा कुंवर कान करे आव्या, उतारो आरती श्री कृष्ण करे आव्या। माता जसोदा कुंवर कान करे आव्या, उतारो आरती श्री कृष्ण करे आव्या। हरखने हुलामणे सामणियो करे आव्या रे, उतारो आरती श्री कृष्ण करे आव्या। जीणे जीणे चोखलिए ने मोतीने वधाव्या रे, उतारो आरती श्री कृष्ण करे आव्या। काळाने कुबरडा कीधा वादीना मत वता લીધા, વામનજીનું રૂપ ધરીને પડી રાજા બોલાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા। માતા જશોદા કુંવર કાન કરે આવ્યા, ઉતારો आरती श्री कृष्ण करे आव्या। गायने गणवंतो कीधो वेग करी शरणे लीधो, जड़मा मारी तोरग परण्या, जय जयकार बोलाव्या रे, उतारो आरती श्री कृष्ण करे आव्या। माता जसोदा कुंवर कान करे आव्या। नरसिंह रूपे नोर वधार्यो, आपे ते हरणा कंस मार्यो, प्रहलाद ने पोतानो जाणी अग्नि थी उगार्यो रे, उतारो आरती श्री कृष्ण करे आव्या। दादुर रूपे दैत्य सहार्यो, भक्त जनना भेटा टाळ्या, હું મનદાસી ચરણમાં રાખી નામે વૈકુંઠ પામ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા। માતા જશોદા કુંવર કાન કરે આવ્યા। હરકને હુલામણે સાંભળ્યો ઘરે આવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા। પરશુરામે ફરસી ફેરવી સહસ્ત્રાર્જુનને હાથે માર્યો, કામધેનુની વારજ કીધી, જળદેવને ઉગાર્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા। કૌરવ રૂપે કરતી લીધી, સઘળી પૃથ્વી જીતી લીધી, નાગનેત્રે મંથન કરીને 14 રત્ન લાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા। ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા। માતા જશોદા કુંવર કાન કરે આવ્યા। સાતમે તો સ્થાન કીધી, સમુદ્ર
સમુદ્ર ઉપર પાળ બાંધી ગઢ લંકાનો કોઠો કર્યો મહાદેવ હર હર વાર્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા માતા જશોદા કુંવર કાન કરે આવ્યા જીણે જીણે ચોખલીએ ને મોતીને વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા માતા જશોદા કુંવર કાન કરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય વાલા ભક્તો આ દીપ જ્યોતિ એમને આપણે આ 4 પરિક્રમા કરાવવાની છે શંખ મધ્યા સ્થિતમ તોયમ બ્રાહ્મિતમ કેશવોપરી અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મ હત્યામ વ્યપોતિ હવે આપણે પાછી પાણી લઈ જલ અને વિષ્ણુ ભગવાનને આ આરતીની આસપાસ 4 પ્રદક્ષિણા કરાવવાની છે ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદીક્ષણમ પદે પદે આપણે સાષ્ટાંગ પગે લાગી જાજો આ દીપ જ્યોતિને નમઃ સર્વ હિતાર્થાય જગત આધાર હેતવે સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્નેન મયા કૃતઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધું ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ દેવ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનો હરી વાલા ભક્તો આપણે દિવ્ય આરતી અને એમને દીપ જ્યોતિની પ્રાર્થના હવે આ પ્રભુની કૃપા કે આપણે આ દીપક ચાલુ રહે તે એમને રાખવાનો છે જ્યાં સુધી રહે ત્યાં સુધી પણ આપણી કથા આ અષ્ટોત્તર ભાગવત એ 12 બીજના ધણી એમને આપણે આ સંભળાવી એમની કૃપા આદિશક્તિની કૃપા એના કારણથી આ આખી કથા આપણે અને એનું જે કાંઈ પુણ્ય એ આપણે રાખવું ક્યાં આપણે ખિસ્સામાં તો રખાય નહીં તિજોરીમાં રખાય નહીં બેંકમાં રખાય નહીં તો આ પુણ્ય ક્યાં રાખવું આપણા બધાના આ જે કાંઈ સત્કર્મો છે એ આપણે ઓમ નારાયણાય નમઃ ઓમ અચ્યુતાય નમઃ ઓમ ગોવિંદાય નમઃ ઓમ અનંતાય નમઃ ઓમ માધવાય નમઃ આ વિષ્ણુ પરમાત્માના નામ આપણે અને હવે શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મા સ્કંદ બીજા અધ્યાયમાં 36મા શ્લોક મારફતે આપણને સમજાયું છે કે હે પ્રભુ આપણે પણ આ કર્મ એ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતે
स्वभावात् करोमि यद्यत् संकल्प सकलं परस्मै नारायणायति समर्पयामि। अर्थात हे प्रभु, हे परमात्मा, अमोए अमारी काया એટલે શરીર, વાણી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, કુદરતી સ્વભાવથી જે કોઈ સત્કર્મો કર્યા હોય તે બધા જ અમે આપને અર્પણ કરીએ છીએ પ્રભુ। તે બધા આપના ચરણમાં સમર્પિત કરીએ છીએ। આપ એમનો સ્વીકાર કરજો। અને વાલા ભક્તો, હવે આપણે કાયમી રીતે તો આ દેવી દેવતાઓ બધાને સાચવી શકવાના નથી, રાખી શકવાના નથી। આપણે હવે કથા એમની કૃપાથી આ વિરામ કરીએ તો પછી હવે એમને પોતપોતાના સ્થાન ઉપર વિદાય કરવાના। એટલે આપણી કથા પરિપૂર્ણ કહેવાય। પછી આપણને ભગવાન હુકમ કરે ત્યારે આપણે પાછી કથા કરીએ। પણ આ આપણો સંકલ્પ પૂરો કરાયો ભગવાને। આપણે બધા ગણેશજી, અંબિકા દેવી, કલશ સ્વરૂપ વિષ્ણુ ભગવાન, નવ ગ્રહો, બ્રહ્માજી, મહાદેવજી, સૂર્યનારાયણ ભગવાન તથા દરરોજ આ જે કઈ ભગવાનો છે એ આયા પધાર્યા હતા આપણી કથા એના કારણથી। તો હવે એમને આપણે વિદાય આપીએ છીએ કે તમે તમારા સ્થાન ઉપર જાઓ, અમારા હૃદયમાં તમે કાયમ રહેજો। અમારા હૃદયમાંથી તમને નથી વિદાય આપતા। અને આપણે બધા આ એમ જો કે ભગવાનની પાસે આપણે કાંઈ નથી જ્ઞાન ધરાવતા, પણ આ દુનિયા એના પાસે તો ભગવાને આપણને આ જ્ઞાન આપ્યું, આ મંત્રો, આ વિદ્યા, એ તો આ બધું ભગવાને આપ્યું છે આપણને। તો અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ ભાગ્ય સમર્પયામિ કર્મમ સમર્પયામિ ત્વમેવ પાદ પરમે વાચા સર્વમ સમર્પયામિ ત્વમેવ સાક્ષાત હરિપ્રિયા ત્વમેવ મા રાજેશ્વરી મા દુર્ગા મહાકાલી મહામાયા મહેશ્વરી હૃદયમ સમર્પયામિ પ્રાણમ સમર્પયામિ તવ પાદ પરમે વાચા સર્વ સમર્પયામિ। હે પ્રભુ, અમે બધું આપને સમર્પણ કરીએ છીએ, માટે આપ અમારી ઉપર કાયમ કૃપા કરજો। અમારું જીવન ધન્ય બનાવજો પ્રભુ। આપણે બધા હવે આ કથા એમનો વિરામ 7 દિવસનો, હવે આપણે બધા ભક્તો સાથે આપણે જે કઈ વ્યવસ્થા એ બધું ગ્રહણ કરી થોડું પછી આપણે વિદાય લેશું। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। हे परम कृपालु, हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा।